મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજના લેક્ચરમાં આપણે વર્નિયર કેલિપર વિશે ચર્ચા કરશું. આજનો લેક્ચર જેડબલઈ નીટ માટે ખૂબ જ અગત્યનું છે. રાઈટ, રેગ્યુલર એનસીઆરટીનું જે ચેપ્ટર છે એ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે, તમારું બીજું ચેપ્ટર. બરાબર, હવે આપણે જેડબલઈ નીટના સંદર્ભે આ ચેપ્ટરને પૂરું કરશું. ખાસ કરીને જે લેવલના એક્ઝામ્પલ પૂછાય છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે માપનને લગતા સાધનો. બરાબર, જેડબલઈ નીટમાં કોમનલી પ્રશ્ન પૂછાય છે. બરાબર, તો એની આજે ચર્ચા કરવાનું છે. આજનું લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, પરફેક્ટલી સમજાવવાનો પ્રયત્ન કરીશ. બરાબર, ગણતરી હેલી છે બટ કન્સેપ્ટ એકવાર પકડાઈ જાય તો ગમે એવો અઘરો દાખલો છે તો પણ થશે. રેગ્યુલર લેવલના એક્ઝામ્પલ પણ જોશું અને જેડબલઈ નીટ લેવલના એક્ઝામ્પલ પણ જોશું. રાઈટ, તો આજનું લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટાઇટલ આપો. આપણું જે ચેપ્ટર છે એકમો અને માપન. રાઈટ, અને એમાં વર્નિયર કેલિપર્સ બહુ મજાનો ટોપિક છે, બહુ કામનો ટોપિક છે. વર્નિયર કેલિપર્સ. પિયર વર્નિયર કેલિપર નામના વૈજ્ઞાનિકે 1631માં આની રચના કરી હતી. 1631. આ સાધન વાસ્તવમાં શું માપવા માટે વપરાય છે એની ચર્ચા કરીએ એની પહેલાં આપણી પાસે જે રેગ્યુલર આપણી મીટર પટ્ટી છે, બરાબર, મીટર પટ્ટી, એ મીટર પટ્ટી ક્યાં સુધી માપી શકે છે? ક્યાં સુધી માપી શકે? એટલે નાનામાં નાનું માપ ક્યાં સુધી માપી શકે એમ? તો કે ભાઈ આપને ખબર છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર, આ શું છે તો કે 0 સેન્ટીમીટર અને આ છે 1 સેન્ટીમીટર. અને મતલબ જે રેગ્યુલર સ્કેલ છે તમારી પાસે બેટા, એમાં 1 સેન્ટીમીટર છે એ 10 ભાગમાં વિભાજિત છે. અને મતલબ તમે જે નાનામાં નાનું માપ માપી શકશો એ છે 0.1 સેન્ટીમીટર અથવા 1 mm. આનાથી નાનું માપ તારી રેગ્યુલર સ્કેલમાં શક્ય નથી, પોસિબલ નથી. ઉતરેશ પેજમાં આનું માર્કિંગ કરું તો આ શું થાય? 0.1, બરાબર, 0.2, 0.3, 0.4, 5, 6, 7, 8 અને 0.9. તો જ્યાં સુધી માપન પરફેક્ટ, દાખલા તરીકે મેં તને કોઈ વસ્તુ આપી 0.2 સેન્ટીમીટરની લંબાઈ ધરાવે છે તો તું પરફેક્ટલી માપી શકીશ 0.2 સેન્ટીમીટર આટલું. મેં તને કોઈ નાનકડી પેન્સિલ આપીને કીધું માપ તો બેટા કેટલી છે, તો તે કીધું સર એ લગભગ 0.7 સેન્ટીમીટર જેટલી છે, પરફેક્ટ. મતલબ એની લંબાઈ એટલી હોય તો તમે કહ્યું કે પરફેક્ટ 0.7 સેન્ટીમીટર છે. પણ જ્યારે એ પેન્સિલની લંબાઈ આટલી હોય તો 7 અને 8ની વચ્ચેની હોય તો વિદ્યાર્થી શું કહે? દાખલા તરીકે ઓળી લંબાઈ છે તો અહીંથી 2ની વચ્ચે છે, આ 0.8 છે અને આ 0.7 છે, એટલે બાળક શું કહે? 0.75. આવું કહે 0.75 સેન્ટીમીટર. પણ આ પાછળનો આંકડો છે એ કેવો એવો અઠ્ઠે સિસ્ટમથી આવ્યો છે. હે ને? કઈ સિસ્ટમ? અઠ્ઠે સિસ્ટમ. વાસ્તવમાં આપણે ખબર નથી બેટા કે એ શું છે. ખબર છે આપણને? નથી ખબર. કારણ કે કંઈ અંકન જ કરેલું નથી તો આપણે અપ્રોક્સિમેટ જ આપણે 6th સેન્સ યુઝ કરવાનું, અઠ્ઠે કહેવાના કે 75. રાઈટ, તો હવે વર્નિયર કેલિપર પિક્ચરમાં આવશે. કેમ? તો કે વર્નિયર કેલિપર જે છે, વર્નિયર કેલિપર એ 1 mm પણ 10મો ભાગ માપી શકે છે. 1 mm નો 10મો ભાગ. રાઈટ, તો એની લઘુત્તમ માપ શક્તિ શું થઈ ગઈ? 0.1 mm. 0.1 mm ઉતરેશ ભેજેમાં, અથવા 0.01 સેન્ટીમીટર. આનો એ શું માપી શકે છે? 10મો ભાગ માપી શકે છે. એ છે વર્નિયર કેલિપર. તો વર્નિયર કેલિપરનો ઉપયોગ લખી લ્યો.
સૂક્ષ્મ અને નિયમિત આકાર ધરાવતી વસ્તુઓની લંબાઈ, પહોળાઈ કે જાડાઈ માપવા માટે વર્નિયર કેલિપરનો ઉપયોગ થાય છે. વર્નિયર કેલિપર્સનો ઉપયોગ થાય છે. પછી દાખલા તરીકે એક નાનકડો છરો છે, નાનકડો છરો, બરાબર, સ્ટીલનો કે લોખંડનો નાનકડો છરો છે, એની નાનકડા છરાનો આપણે વ્યાસ માપવો છે, એની ત્રિજ્યા માપવી છે, તો એના માટે પણ વર્નિયર કેલિપરનો ઉપયોગ થાય છે. તો લખો સૂક્ષ્મ સૂક્ષ્મ નળાકાર કે ગોળાકાર વસ્તુઓના વ્યાસ કે ત્રિજ્યા માપવા માટે પણ વપરાય છે. સૂક્ષ્મનો મતલબ એ છે બેટા કે જે રેગ્યુલર સ્કેલમાં આપણે નથી માપી શકતા. રેગ્યુલર સ્કેલમાં આપણે નાનામાં નાનું માપ કેટલું માપી શકીએ? તારી પાસે જે સ્કેલ છે બહાર કાઢ અને શાંતિથી જો. એમાં આપણે જે નાનામાં નાનું માપ માપી શકીએ કેટલું છે? 1 mm નું માપ માપી શકીએ. એનાથી નાનું માપ આપણે માપી શકતા નથી. તો આપણે રિયલ લાઈફમાં એવું તો નથી કે જે કાંઈ આપણે માપન કરીએ એ પરફેક્ટ 1 mm, 2 mm, 3 mm, 4 mm, 5 mm કે એવા જ કોઈ ઇન્ટીજર મલ્ટિપલમાં હોય. ઇન્ટીજર મલ્ટિપલ એટલે આના પૂર્ણ ગુણાંકમાં જો એવું જરૂરી તો નથી કોના mmના, બરાબર. પરફેક્ટ માપ જ આવે 8 mm, 12 mm, 15 mm એવું તો જરૂરી નથી. એ બેની વચ્ચે હોય શકે. તો ત્યારે શું કરવું? તો કે ત્યારે આપણે રેગ્યુલર સ્કેલ કામ નથી કરતી. તો ત્યારે વર્નિયર કેલિપર જેવા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે કે જે 1 mm નો પણ શું માપી શકે છે? 10મો ભાગ માપી શકે છે. રાઈટ? ફિલિંગ આવે છે? આકૃતિ ક્લિયર થઈ કે શા માટે આપણે વર્નિયર કેલિપરની જરૂર છે? ઓકે. હવે આપણે એની લઘુત્તમ માપ શક્તિની ચર્ચા કરશું. કોની? વર્નિયર કેલિપરની. રાઈટ? એ કે ઓકે સર. લા 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 લા. તો વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ લઉં. વર્નિયર લઘુત્તમ માપ શક્તિ, અંગ્રેજી શબ્દ યાદ રાખજો, લીસ્ટ, COUNT, કાઉન્ટ. અને આને હવે વારે ઘણી આ રીતે નહીં લખીશ, આ રીતે લખીશ લમાશ. જે એની રેગ્યુલર લમાસ છે, લિસ્ટ કાઉન્ટ, અંગ્રેજીમાં લખું છું લિસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ, એ બેટા 1 mm નો કેટલામો ભાગ માપી શકશે? 10મો ભાગ. તો એની લિસ્ટ કાઉન્ટ કેટલી થઈ ગઈ? 0.1 mm. સેન્ટીમીટરમાં ફેરવો તો 0.01 સેન્ટીમીટર, બરાબર. 1 સેન્ટીમીટરનો 100મો ભાગ માપી શકે એવું કહેવાય, અથવા 1 mm નો 10મો ભાગ માપી શકે. આ યાદ રાખ, આ હેલું છે. આ તારી રેગ્યુલર ફૂટપટ્ટી છે, બરાબર, માપપટ્ટી, એ 1 mm નો 10મો ભાગ માપી શકે. સોરી, 1 mm માપી શકે, બરાબર. તો વર્નિયર એનો 1 mm નો 10મો ભાગ માપી શકે. ક્લિયર? સારું. હવે આની જો લિસ્ટ કાઉન્ટ છે, વર્નિયર કેલિપરનું જે લિસ્ટ કાઉન્ટ છે, બરાબર, ગૂગલ પર ક્યારેક સર્ચ કરજે, ફ્રી હોય ત્યારે શાંતિથી વર્નિયર કેલિપર કરજે એટલે તને એક સરસ મજાનું સાધન દેખાશે. ફૂટપટ્ટી આકારનું હોય, એમાં 2 પ્રકારની સ્કેલ હોય, બરાબર. મારે અહીંયા આકૃતિ ડ્રો કરવી પોસિબલ નથી, અને એના કોઈ રેફરન્સ બુકમાં આપેલી નથી એની આકૃતિ. કદાચ કોઈ સ્ટાન્ડર્ડ અંગ્રેજી રેફરન્સ હોય તેમાં હોય પોસિબલ છે, બરાબર. એના કરતાં બેટર છે તો ગૂગલ પરથી ડાઉનલોડ કરી લેજે, બહુ આસાનીથી તને મળી જાય. વર્નિયર કેલિપર, વર્નિયર કેલિપર ટાઈપ કરીશ ને, વર્નિયર કેલિપર ફિગર, રાઈટ, ઇમેજ, એટલે મળી જાય, જોજે. અને પ્રયોગશાળા તમારી જે ચાલુ નથી એટલા માટે, નગર લેબોરેટરીમાં જાઓ તો ત્યાં તો હોય જ, ફિઝિક્સની લેબોરેટરીમાં જાઓ એટલે વર્નિયર કેલિપર હોય. તમે ફિઝિકલી જુઓ ને કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ તો મજા આવે, ફિલિંગ આવે, હે ને? સારું. તો
એની લિસ્ટ કાઉન્ટનું એક સૂત્ર છે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં એના દાખલા પૂછાય ભાઈ વર્નિયર કેલિપર આવું આપેલું છે તો એનું લિસ્ટ કાઉન્ટ શોધો, બરાબર. તો એના પછીનું ટાઇટલ આપો વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિનું જે સૂત્ર છે લિસ્ટ કાઉન્ટ. વર્નિયર કેલિપર્સની લમાસ લખો. લઘુત્તમ માપ શક્તિ ઇઝ ઇક્વલ ટુ 1 MSD માઇનસ 1 VSD. બધું કહું છું શાંતિ રાખજો નિરાતે. જ્યાં MSD મતલબ મેઇન સ્કેલ ડિવિઝન, ગુજરાતીમાં કહેવાય મુખ્ય સ્કેલ પરનું માપ. VSD છે એ છે વર્નિયર સ્કેલ ડિવિઝન, એટલે કે વર્નિયર સ્કેલ પરનું માપ. હવે ફિલિંગ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્નિયર કેલિપરની લઘુત્તમ માપ શક્તિ આવી શા માટે છે અને વાસ્તવમાં કઈ રીતે આપણે એનું માપન કરશું. એમાં છે ને બેટા બે પ્રકારની સ્કેલ હોય. એક સ્કેલ એવી છે કે જેના પર માર્કિંગ કરેલું હોય સેન્ટીમીટરથી, મતલબ આ રીતે લખેલું હોય. અહીંયા 1 સેન્ટીમીટર લખેલું છે, પછી અહીંયા 2 સેન્ટીમીટર લખેલું છે, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, આવી એક રેગ્યુલર સ્કેલ હોય, બરાબર. અને એની નીચે આવી બીજી સ્કેલ આપી હોય. તો આ ઉપરની જે સ્કેલ છે જેમાં આંકડા લખેલા છે, ઉપરની જે સ્કેલ જેમાં આંકડા લખેલા છે એને કહેવાય મેઇન સ્કેલ. શું કહેવાય? મેઇન સ્કેલ અથવા મુખ્ય માપન, બરાબર. અને આ જે નાનકડી જે નીચે આપી છે એને કહેવાય વર્નિયર સ્કેલ. શું કહેવાય? વર્નિયર સ્કેલ. ખ્યાલ આવે છે? હવે જોજે, ધ્યાનથી જોજે. આમાં તો તને ખબર છે કાપા આપ્યા છે આ રીતે 1 2 3 4 5 6 7 8 9 ને 10 આ રીતે. એ જ રીતે આમાં પણ કાપા હશે, ધ્યાનથી જોજે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આમાંય 10 કાપા છે, અહીં 10 કાપા છે. આ શાંતિથી સમજજે માપન કઈ રીતે થાય અને આ સૂત્રનો મતલબ શું થાય એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી મોટાભાગની જગ્યાઓમાં સીધું સૂત્ર ગોખાવાનું કહી દે કે ગોખી લ્યો લઘુત્તમ માપ શક્તિ બરાબર 1 MSD માઇનસ 1 VSD. પણ હું તને ફીલ અપાવડાવીશ કે શા માટે લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિનો ફિઝિકલ મિનિંગ શું? એક એવું નાનામાં નાનું માપ જે માપી શકાય આપેલા સાધનની મદદથી, એને કહેવાય એની લઘુત્તમ માપ શક્તિ. એક એવું માપ જે આપેલા સાધનની મદદથી માપી શકાય. હવે શાંતિથી સમજ. આ જ આકૃતિને હું અહીંયા મોટી કરીને ડ્રો કરીશ. આ એક આકૃતિ સમજાઈ ગયેલી, વાર્તા થઈ ગઈ પૂરી, કમ્પ્લીટ. રેડી? આ જ આકૃતિને અહીંયા ડ્રો કરું છું, બરાબર, મોટા સ્કેલ પર. આ છે 0 સેન્ટીમીટર. 1 2 3 4 5 6. થોડી વધારે મોટી થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, સોરી કે ચાલે કે અમે સમજી ગયા કે તમારી ભાવના. 1 2 3 4 5 6 7 8 9 10. અહીંયા 1 સેન્ટીમીટર છે. હવે 1 સેન્ટીમીટરમાં 1 સેન્ટીમીટર આપણે કેટલા ભાગમાં વિભાજિત કરેલું છે? 10 સેન્ટીમીટરમાં વિભાજિત કરેલું છે. 10 સેન્ટીમીટરમાં
અને એમાં જે એક કાપાનું નાનામાં નાનું માપ શક્ય છે એ કેટલું છે? આટલું. કોઈ પણ કાપો લઈ લે, આનાથી નાનું માપ રહેશે નહીં. આમાં 1 mm, આ 1 mm, આ 1 mm, આ 1 mm, એક આવા 10 mm ને ભેગા કરો એટલે 1 સેન્ટીમીટરથી. એટલે મુખ્ય સ્કેલ પર જે છે નાનામાં નાનું શક્ય માપ છે એ કેટલું છે? 1 mm નું માપ છે. 1 mm. ધ્યાનથી સમજજે મારા મિત્ર. મુખ્ય સ્કેલ પરનું સૌથી નાનું માપ. મુખ્ય સ્કેલ પરનું આ દેખાય છે ને? હા, લાઇટ પર આવે છે પણ હું બોલ્યો ને, મુખ્ય સ્કેલ પરનું સૌથી નાનું માપ. રેડી. હવે એની નીચે વર્નિયર સ્કેલ છે, ધ્યાનથી જોજે. એના 10 કાપા છે. કેટલા કાપા છે? 10 કાપા. અહીંયા ડ્રો કરું, ધ્યાનથી જોજે. આ એનો 0નો કાપો. બરાબર, ફિલિંગ આવશે તને, મજા આવશે. હવે અહીંયા એનો 1 છે ને, આનો 1 અહીંયા 2 3 4 5 6 7 8 9 અને 10. આપણે ધ્યાનથી જોયું તો આપણે એવો ખ્યાલ આવ્યો કે આના જે કોના વર્નિયરના આ જે માપ છે એ કોનું છે? વર્નિયરનું. આમાં કોઈ માર્કિંગ નથી, આમાં કોઈ સ્કેલ નથી, ખાલી આકા છે. બરાબર, આપણે ગણીએ કે કેટલા આકા છે? 1 2 3 4 5 6 7 8 9 10. રેડી? આ તો 0નો કાપો છે, 0. તો આપણે એવું ખ્યાલ આવ્યું કે વર્નિયરના જે છે એ 9 કાપા છે. વર્નિયરના 9 કાપા એ કેના જેટલા છે? તો કે મુખ્ય સ્કેલનું જે માપન છે, સોરી, વર્નિયરના 10 કાપા, પૂરેપૂરા 10, 10 કાપા એ અહીંયા આવીને પૂરા થઈ ગયા છે. અહીંયા ટીંચા કે ડુમ 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 અહીંયા આવીને પૂરા થઈ ગયા. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે 10 કાપાની લંબાઈ વર્નિયરના 10 કાપા બરાબર મુખ્ય સ્કેલ પરના 9 કાપા. આના જે 10 કાપા છે વર્નિયરના એ મુખ્ય સ્કેલના 10 કાપાની બરોબર છે. સોરી, વર્નિયરના 10 કાપા મુખ્ય સ્કેલના 9 કાપાની બરોબર છે. એનો મતલબ આ બે લંબાઈ કેવી છે? હરખી લંબાઈ છે. બે લંબાઈ કેવી છે? હરખી લંબાઈ. હવે ધ્યાનથી જોજે. પેલા ગાળાની વાત કરીએ. પેલા ગાળા માટે ધ્યાનથી જો, ધ્યાનથી. આ ગાળા તમે રૂબરૂ મારી સામે બેઠા હતા તો વર્નિયર કેલિપર સમજવાની મજા કંઈક ઓર જ હોત. પણ આમાં તારે થોડુંક ધ્યાનથી, કારણ કે એમાં વિડીયોમાં દેખાવું અને સમજવું એ બધું થોડુંક ઓલું છે. બરાબર, પણ તોય હું પ્રયત્ન કરીશ કે પૂરો તમને ન્યાય મળે. આનો જે એક કાપો છે એ અહીંયા પૂરો થાય ક્યાંક અહીંયા. રેડી? તો અહીંયા એક પાતળો ડિફરન્સ દેખાય છે. આ રહ્યું નાનકડો દેખાય. એ જ રીતે આના જ્યારે બે અહીંયા પૂરા થાય છે, અહીંયા આનો બે અહીંયા વહેલો ગયો છે, આમાં એક શું છે? ડિફરન્સ છે. એનો મતલબ શું થયો કે આ કામ પૂરું થતા આ બધાનો ડિફરન્સ ભેગો થઈ અને એક એવું માપ મળ્યું કે જે નાથી નાનું માપ હવે આપણે માપી શકતા નથી. આમાં તને ન ખબર પડતી હોય તો હું એક હજી એનાથી સિમ્પ્લિફાઈડ આકૃતિ બનાવું. હવે ધ્યાનથી સમજજે. તારી લેખે આ જે છે એ નાનામાં નાનું કંઈ કેટલું માપી શકે છે? આ સમજી લે કે x એકમ જેટલું નાનું માપ છે. આ 1 mm નથી, x જેટલું માપ છે. અને આની જે એક કાપાની પહોળાઈ છે એ કેટલી છે? y જેટલી છે. આની એક કાપાની પહોળાઈ કેટલી? x જેટલી. અને આની એક કાપાની પહોળાઈ y જેટલી. x અને y ને હું મોટા ડ્રો કરું, ધ્યાનથી જોજે. આ x નું માપ છે, આ એક કાપો આટલું છે એ x છે. આ અને આ એક કાપાને આવડો મોટો મેં બનાવીને ડ્રો કર્યો. હવે તો દેખાય ને? હવે તો ગમે ને દેખાય, આંખું એને દેખાય. હા, અહીંયા જે એક નાનકડો કાપો છે આટલું, જેને મેં શું કીધું છે? વાય. આટલાને આપણે વાય કીધું ને, કોઈ પણ એક કાપો એ વાયને હું અહીંયા ડ્રો કરું છું. એ વાય અવળું થયું
તો જો હવે બેયના માપનમાં એક નાનકડો ડિફરન્સ છે, દેખાય છે ડિફરન્સ? એટલું નાનું માપ તારું વર્નિયર કેલિપર માપી શકશે. ધ્યાનથી સમજ, ઉપરનો એક કાપો છે બેટા, એ તો 1 mm ફિક્સ છે, એનાથી નાનું શક્ય જ નથી. આપણે એક કાપાને ડ્રો કર્યો છે, 1 mm ને છે, એક્સ એટલે 1 mm. તો વાય છે એ એક mm કરતાંય નાનું છે. જો વાય છે 1 mm કરતાંય નાનું, તો એક્સ અને વાયનો જે નેટ ડિફરન્સ છે, એક્સ અને વાયનો જે નેટ ડિફરન્સ છે આટલો. જો આ દેખાય છે વિડીયોમાં? હા, ક્લિયર કટ દેખાય છે. આ જે એક્સ અને વાયનો આ જે નાનકડો ડિફરન્સ છે એ વાસ્તવમાં શું છે? તો કે સાધનની લઘુત્તમ માપ શક્તિ. આ છે સાધનની લઘુત્તમ માપ શક્તિ. પહેલાં આપણે શું માપતા હતા? ખાલી એમએમમાં જ માપી શકતા હતા. હવે આપણે એમએમથી નાનું ભાગ માપી શકીશું. કેમ? તો કે આ જે છે એ સ્વાભાવિક છે એમએમનો અમુક ભાગ હશે. આટલો ભાગ રહ્યો ને એ એમએમ કરતાં કેવો છે નાનો. તો જે નેટ લઘુત્તમ માપ શક્તિ છે, દાખલા તરીકે આને એક્સ કીધું, આને વાય કીધું, આને ઝેડ કીધે. આ જે ઝેડ છે ને ઝેડ, તો એ વાસ્તવમાં ઝેડ શું છે? આ ઝેડ શું થાય? કોઈ કહે છે કે મને? તો કે સાધનની લઘુત્તમ માપ શક્તિ, સાધન આનાથી નાનો માપ હવે નહીં માપી શકે. તો સાધનની લઘુત્તમ માપ શક્તિ ઝેડ ઇઝ ઇક્વલ ટુ, બોલજી શું થાય? તો કે એક્સમાંથી વાયને બાદ કરો એટલે ઝેડ મળે, હે ને? તો એક્સ માઇનસ વાય. હવે એક્સ વાસ્તવમાં શું છે? તો કે એ મુખ્ય સ્કેલનું માપન છે, મુખ્ય સ્કેલ પરનું સૌથી નાનું માપન છે. અને વાય શું છે? એ વર્નિયર સ્કેલ પરનું માપન છે. વાય શું છે? એ વર્નિયર સ્કેલ પરનું માપન છે. ધ્યાનથી જોજે, વાય વર્નિયર સ્કેલ પરનું માપન છે. રેડી? તો અહીં વ્યાખ્યાને જો ફિલિંગ આવશે. લઘુત્તમ માપ શું? તો 1 MSD માઇનસ 1 VSD, 1 MSD માઇનસ 1 VSD. હવે હાવ આમ ફિલિંગ આમ ગળે ઘૂંટડું ઉતરી જાય ને, ઉદાહરણ સાથે સમજાવીશ. દાખલા તરીકે અહીં મેં એવું લખ્યું ને, વર્નિયરના 10 કાપા મુખ્ય સ્કેલના 9 કાપાના બરાબર છે. રેડી? તો આપણે આને ગાણિતિક રીતે આગળ વધારીએ તો જ મજા આવે ને બેટા, તો જ હું આવે મજા આવે. કાપાને અંગ્રેજીમાં શું કહેવાય? આ લઘુત્તમ માપ શક્તિની ફિલિંગ આવી, બરાબર? હમણાં અહીંયા તેનું રૂબરૂ કરાવીશ કે આનો આ ડિફરન્સ છે કેના જેટલો છે, બરાબર? એનું આ રીતે લખું, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય. આમાં આપણે હમણાં કિંમતો મૂકશું, ધ્યાનથી જોજે, બરાબર? અહીંયા આપણે શું લખ્યું હતું? તો કે વર્નિયરના 10 કાપા એટલે ડિવિઝન, કાપા એટલે ડિવિઝન, 10 VSD, VSD એટલે વર્નિયર સ્કેલના કાપા. કેને સમતુલ્ય છે? તો કે મુખ્ય સ્કેલ જે છે એના 9 કાપા બરાબર છે. જો ગણ લે, 1 2 3 4 5 6 7 8 9, 9 આવતા આવતા વર્નિયરના 10 કાપા પૂરા થઈ ગયા. જે બીજી સ્કેલ આપણે વાપરીએ છીએ ને એના 10 કાપા પૂરા થઈ ગયા. તો અહીંયા શું લખ્યું આપણે? 9 10 VSD બરાબર 9 MSD, બરાબર? શાંતિથી જો. હવે હું તને એમ કહું કે બેટા 2 સેન્ટીમીટર માઇનસ 2 mm કેટલું થાય? તો તું કહે સાહેબ આ શું લખ્યું તમે? સેન્ટીમીટરમાંથી mm થોડા બાદ થાય? નો બાદ થાય, મને ખબર પડે. તો શું કરવું પડે? mm ને સેન્ટીમીટરમાં ફેરવવું પડે. એટલે આને આમ લખાય 2 સેન્ટીમીટર માઇનસ 0.2 સેન્ટીમીટર. હવે આની બાદ બાકી થાય અને આને ફેરવવા પડે. આ 2 સેન્ટીમીટરને શેમાં ફેરવવા પડે? mm ફેરવવા પડે. 2 સેન્ટીમીટર mm ફેરવી દે તો 20 mm માઇનસ 2 mm તો થાય 20 mm માઇનસ, તો બાદ બાકી થાય. પણ સેન્ટીમીટરમાંથી mm ની બાદ બાકી થાય નહીં. તો ભાઈબંધ, મેન સ્કેલ ડિવિઝનમાંથી વર્નિયર સ્કેલ ડિવિઝનની બાદ બાકી કઈ રીતે થાય? અને મેં આપણને તો ખબર નથી કે આનું તો માપ શું છે, શેમાં છે ખબર નથી. એટલે ફરજિયાત શું ફેરવવું પડશે? VSDને MSDમાં અને કાં MSDને VSDમાં ફેરવવું પડે. પણ હંમેશા VSDને ફેરવાય. કેમ? કારણ કે મુખ્ય સ્કેલનું માપન આપણને ખબર છે સેન્ટીમીટરમાં છે, એટલા માટે. તો આ દરેક દુનિયાના દરેક દાખલામાં કોઈ પણ રેફરન્સ સોલ્વ કરેલું છૂટ આ ટેકનિક આવશે જ. પહેલાં તારે VSDને શેમાં ફેરવવા પડશે? MSDમાં. તો આ સૂત્ર પરથી VSD MSDમાં ન ફરી જાય. બે બાજુ 10 વડે ભાગો, બે બાજુ 10 વડે ભાગો, 10 ભાગ્યા 10 શું થઈ ગયું? 1 VSD. એના બરાબર શું થયું? 9/10 MSD. જો પૂરા VSD શેમાં બદલી ગયા? MSDમાં બદલી ગયા. હવે સેન્ટીમીટરમાંથી સેન્ટીમીટરની શું થાય? બાદ બાકી થાય. રેડી? હું તને પહેલાં સૂત્રની મદદથી સાબિત કરાવીશ કે આનો મતલબ શું થાય. લઘુત્તમ માપ શક્તિ આના પ્રમાણે, આ સૂત્ર પ્રમાણે કેટલી, અને પછી એની ફિલિંગ અહીંયા દેવડાવીશ. આટલું સમજી ગયો, આ સ્ટાર્ટિંગની 15-20 મિનિટ સમજી ગયો એટલે વર્નિયર કેલિપર આવડી ગયો. ગમે નબળા વિદ્યાર્થીને આવડે. હાલો કિંમત મૂકો લઘુત્તમ માપ શક્તિમાં. તો કે 1
MSD માઇનસ 1 VSD છે, પણ 1 VSD બરાબર શું? 9/10 VSD, તો 9/10 MSD. 1 VSD બરાબર 9/10 MSD મૂકી દીધું. MSD કોમન કાઢી લીધું. MSD કોમન કાઢ લે તો અહીંયા શું છે? 1 માઇનસ મેઇન સ્કેલ ડિવિઝન, રાઈટ. લસા લઈ લે, 10 ગુણાકારમાં 1 10, 10માંથી 9 જાય તો 1, 1/10, 1/10 મેઇન સ્કેલ ડિવિઝન. પણ મેઇન સ્કેલ ડિવિઝનનું નાનામાં નાનું માપ કેટલું છે? મુખ્ય સ્કેલ પરનું એક ડિવિઝન કેટલાનું થાય? તો કે મુખ્ય સ્કેલ પર જે એક ડિવિઝન છે એ 1 mm નું આપ્યું છે આપણને. તો જ્યાં MSD લખેલું છે બેટા, ત્યાં શું લખી શકાય? તો કે 1 mm લખી શકાય. એટલે 1 ગુણાકારમાં 1 mm એના છેદમાં 1, એટલે જવાબ શું આવ્યો? ચલો 0.1 mm. આઈ વોઝ ફિલિંગ 0.1 mm માપી શકશે, 1 mm નો 10મો ભાગ માપી શકશે આ સૂત્ર પ્રમાણે આપેલા દાખલામાં. હવે અહીંયા એ ફિલિંગ લેવાનો પ્રયત્ન કરીએ. અહીંયા z બરાબર x માઇનસ y છે, તો અહીંયા શું તમને ખ્યાલ આવ્યો આના પરથી? આપણે આજે ચર્ચા કરી, એટલી બધી ચર્ચા કરી આપણે, બરાબર. એના પરથી અહીંયા તમને શું ખ્યાલ આવ્યો? કોઈ વિદ્યાર્થી કહી શકે? કહી શકે કે ન કહી શકે? કહી શકે. કઈ રીતે? આપણે એ તો ખબર છે કે 1 MSD બરાબર 9/10 MSD છે. તો આ માપ 1 mm છે, તો 1 VSD જે છે આખે આખું એક ડિવિઝન y છે એ કેટલું હોવું જોઈએ? તો કે મુખ્ય સ્કેલનું માપન કેટલું છે? 1 mm. તો 9/10 એટલે 0.9 mm થયું. એનો મતલબ કે આ માપ છે એ 0.9 mm જેટલું થયું. અને ઉપરનું માપ કેટલું છે? 1 mm. x તો 1 mm જ છે ને, આ તો મોટા કરીને દેખાડ્યા જાય. તો હવે જો z કેના જેટલું થાય? તો કે 1 mm માઇનસ આના પરથી, કારણ કે મુખ્ય સ્કેલનું માપન કેટલું છે? 1 mm છે. તો 1 mm ગુણાકારમાં 9/10, તો 9 mm/10, 9 mm/10, 9 એટલે 0.9 mm. 9 mm/10 એટલે 0.9 mm. રેડી? તો 1 mm માંથી 0.9 mm બાદ કરો, શું આવ્યો જવાબ મોટા? 0.1 mm. એન્ડ દેટ ઇઝ યોર પરફેક્ટ ફિગર. કે આટલું નાનું માપ કોણ માપી શકશે? તારો વર્નિયર કેલિપર. આવે છે ફિલિંગ? હું તને સીધું કહી શકતો તો ભાઈ લઘુત્તમ માપ શક્તિ 1 MSD બરાબર 1 VSD યાદ રાખજો ને પછી આ તો ગાણિતિક સ્ટેપ હતા જ બધા કરવાના. ઉતરે બેજમ આનો ફોટો પાડો લખવું તો લખી લે, બરાબર. સ્નેપશોટ પાડ લે પોઝ કરીને, બરાબર. તો વર્નિયર સ્કેલિપર એટલીસ્ટ સ્ટાન્ડર્ડ આંકડો શું છે? તો કે 1 mm નો હું માપી શકશે 10મો ભાગ. આ રીતે આટલું લખી લે, પછી આગળ ચર્ચા કરી. બોર્ડ પર રખેલા દાખલાને સોલ્વ કરો. JEE નો દાખલો છે, 2010માં પૂછાઈ ગયો. આ લેવલના દાખલા નીટમાં પૂછાઈ ગયા, બરાબર. જો કોઈ વિદ્યાર્થી આ JEE ના દાખલાનો આન્સર આપી દે, બરાબર, અલ્હમ્દુલિલ્લાહ કે વર્નિયર કેલિપર આવડી ગયું. માં કાંઈ બહુ ડિફિકલ્ટ નથી, બરાબર. દરેક વિદ્યાર્થી વિડીયોને પોઝ કરો, હું રકમ વાંચેલો પછી એકવાર જાતે ટ્રાય કરજે મારા ખાતર. એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલના 20 વિભાગો મુખ્ય સ્કેલના 16 વિભાગો સાથે સંપાત થાય છે. જો મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું માપ 1 mm હોય તો સાધનની લઘુત્તમ માપ શક્તિ શોધો. ધીઝ આર ધી ઓપ્શન્સ: 0.02 mm, 0.05 mm, 0.1 mm, 0.2 mm. દરેક વિદ્યાર્થી જાતે ટ્રાય કરો, એકદમ પોતાના મસ્તીથી સોલ્વ કરો દરેક વિદ્યાર્થી. હું વિડીયોને ચાલુ રાખું છું, બરાબર. તું વિડીયોને પોઝ કરી દે અને જાતે ટ્રાય કર, બરાબર. હું દાખલો ગણું છું, જે વિદ્યાર્થીઓ નથી થયો, બરાબર, નથી થતો, બરાબર, એ મારી સાથે બોર્ડ પર ધ્યાન આપે. લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર રેડીમેડ તૈયાર છે. આ દાખલા પરથી 2 વસ્તુ શીખવા મળશે આપણને. સૂત્ર રેડીમેડ તૈયાર છે. MSDમાંથી VSDને બાદ કરવાનું છે, પણ બેટા MSDમાંથી MSD બાદ થાય, VSD બાદ ના થાય. એટલે VSDને ફરજિયાત MSDમાં ફેરવવા પડશે. મેં તને કીધું હતું ને, માહિતી આપી છે યાર, કાયદેસર કમ્પ્લીટ માહિતી આપી. જો તો ખરા, મજા જ આવશે. 20 વિભાગો 16 વિભાગો સાથે સંપાત થાય એનો મતલબ શું? કે આના ભાઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ન્યા મુખ્યના 16 વિભાગે છે. એટલામાં ઓના 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20
આ લગભગ 20 છે, 28 બરાબર. એના 20 વિભાગ સંપાત થાય છે બેટા. સંપાત થવાનો મતલબ એ બેયના માપ હરખા એમ. રેડી? સારું, ખબર પડી ગઈ. તો બસ બેયને હરખાવી દે, એટલું જ કરવાનું હતું, બીજું કાંઈ કરવાનું નહોતું. તો લખો શું થાય, તો કે વર્નિયર સ્કેલના 20 વિભાગો છે એટલે 20 VSD બરાબર શું લખાય, 16 MSD. VSD ને કરતાં બનાવો, બે બાજુ 20 વડે ભાગી નાખો, બે બાજુ 20 વડે ભાગો તો શું થાય, અહીંયા 1 VSD ને અહીંયા 16/20 MSD. 16 ચોકે ચોકે 16 અને 4 5 20 એટલે 4/5 MSD. 4/5 એટલે શું થાય, 0.8 MSD. વાર્તા થઈ ગઈ પૂરી. અને આમ રાખતે મને કાંઈ વાંધો નથી. ટીંચાક ડમ 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 દાખલો થઈ ગયો. આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ મારી દીકરી, લઘુત્તમ માપ શક્તિ ઇઝ ઇક્વલ ટુ 1 MSD માઇનસ 1 VSD. MSDમાંથી VSD બાદ ન થાય એટલે VSDને MSDમાં ફેરવી નાખ્યા. જોઈ લે મારી દીકરી, જો બસ. તો લખો 1 MSD માઇનસ 1 VSDની જગ્યાએ શું લખાય, તો કે 4/5 MSD. MSDને કોમન કાઢી લે મારા ભાઈબંધ, તો શું વધે, 1 માઇનસ 4/5 12 શું આવી ગયું, MSD 12 આવી ગયું. 5 1 5 માંથી 4 જાય તો 1/5 અથવા નામે લખાય 1 MSD/5. પણ ભાઈબંધ રકમમાં આપ્યું છે જો મુખ્ય સ્કેલ MSD પરના એક વિભાગનું માપ 1 mm છે. તો માપ તો આપણે ગુડ્યું જ છે. 3 4 ડમ 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 લખીને એક મુખ્ય સ્કેલનું માપ કેટલું છે, 1 mm. સો ધીસ ઇઝ 1 mm ડિવાઇડેડ બાય 5. 1/5 શું થાય ભાઈબંધ, 0.2 mm. એન્ડ ધેટ ઇઝ યોર કરેક્ટ આન્સર માય બોય. ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર. જે છોકરાએ ઓપ્શન ડી લખ્યો એ છોકરાને વર્નિયર આવડી ગયું છે. કંઈ કાઢ લેવાનું, कशुद नहीं बका, कशुद नहीं. पोज मार के लिखने का, अभी फटाफट से लिखने का, झड़प से लिखने का. रा 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 री. ત્યાર પછીનો એક્ઝામ્પલ બોર્ડ પર લખેલો છે. IJEEમાં પૂછી ગયો 2003માં, લગભગ સાલ મને યાદ નથી, બટ એની આજુબાજુ છે. બરાબર, દરેક વિદ્યાર્થી ટ્રાય કરો. એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલના N+1 વિભાગો. હવે આંકડા નથી આપ્યા, બરાબર, પણ નંબર આપ્યા આ રીતે N+1. મુખ્ય સ્કેલના N વિભાગો સાથે સંપાત થાય છે. શાંતિથી સાંભળજો. જો મુખ્ય સ્કેલ પર ના એક વિભાગનું માપ એ એકમ હોય તો સાધનની લઘુત્તમ માપ શક્તિ શોધો. આર્યના ઓપ્શન. હાલો દરેક વિદ્યાર્થી ટ્રાય કરો. હોશિયાર વિદ્યાર્થી ફટાફટ વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો અને આન્સર દે મને ખાલી 60 સેકન્ડમાં. ખાલી 60 સેકન્ડ. ત્યાં સુધીમાં હું સોલ્વ કરવાનો પ્રયત્ન કરું મારી રીતે, તું તારી રીતે ટ્રાય કર. રેડી? ઓહો લા 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 હે 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 રાનરી. સોલ્વ કરું. વર્નિયર સ્કેલ પરના N+1 વિભાગો, તો N+1 VSD કેટલા સાથે મેચ થાય, તો કે N વિભાગો સાથે. મુખ્ય સ્કેલના N વિભાગો N MSD સાથે સંપાત થાય. બે બાજુ N+1 વડે ભાગી નાખો તો અહીંયા શું આવે, N/N+1. બસ એક VSD મળી ગયું આપણને. કેટલું, તો કે N/N+1 MSD. વાહ ભાઈ વાહ, કિંમત મૂકી દે. मिले हो तुम हमको दरार दरार. તો VSD ની જગ્યાએ શું લખશો, N/N+1 MSD. નીચે ડુમ 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 MSD બહાર કાઢ લે, લસા લઈ લે તો 1/n
એન ના છેદમાં એન પ્લસ 1 એમએસડી બહાર નીકળી ગુણાકાર કરી દે અલા લસા લઈ લે લસા આવે એન પ્લસ 1 માઇનસ એન ના છેદમાં એન પ્લસ 1 એમએસડી એન એન સ્વાહા થઈ ગયું તો અહીં શું હતું 1 ના છેદમાં એન પ્લસ 1 1 ના છેદમાં એન પ્લસ 1 ગુણાકારમાં એમએસડી પણ ભાઈબંધ મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું માપ તો કેટલું આપ્યું છે એ એકમ એ ગુણાકારમાં 1 એટલે એ એના છેદમાં એન પ્લસ 1 તો ભારતીય સંવિધાન મુજબ જવાબ મળ્યો એના છેદમાં એન પ્લસ 1 ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર જેને સી આવ્યો હોય જવાબ એ છોકરો હોશિયાર હાલો છાપો હવે આપણે નીટનો એક હતો દાખલો લઈ ત્યાર પછીનો દાખલો છે નીટનો છે 1994માં પૂછાઈ ગયો હમણાં જ કે હું હમણાં જ 1994ની વાત છે સાહેબ કાંઈ વાંધો ટ્રાય કરે એમાં શું છે એક વર્નિયર કેલિપર્સમાં વર્નિયર સ્કેલના એન વિભાગો ત્યાંથી રકમ વાંચે ને કે કૂક ચડી જાય મુખ્ય સ્કેલના n-1 વિભાગો સાથે સંપાત થાય છે રકમ ગમી દે કે મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું માપ એક mm હોય તો સાધનની લઘુત્તમ માપ શક્તિ શોધો 1/10 સેન્ટીમીટર સોરી 1/10 n સેન્ટીમીટર n સેન્टीमीटर n-1 सेंटीमीटर 1/n-1 सेंटीमीटर कुछ भी दे सकते हैं भाई कुछ भी चलो તમે ટ્રાય કરો તો હું આને ભૂસીને આગળ વધું બરાબર છે ઓ ભાઈબંધ બરાબર છે मिले हो तुम हमको बड़े नसीबों से अबे भैया जाओ फटाफट छेटा नसीबों से એ શું ગાવ છો સાહેબ તમે ટાઈમ પાસ હાલો આવડી ગયો આવે જવાબ કે નહીં કશું નહીં યાર કશું નહીં કરવાનું જો આમાં જેમ આપ્યું છે એમ આગળ વધતું જવાનું વર્નિયર સ્કેલના કેટલા વિભાગો એન વિભાગો તો એન વી એસ ડી બરાબર મુખ્ય સ્કેલના n-1 વિભાગો સાથે તો કાંઈ નહીં n-1 એ હું એમ એસ ડી 3 4 ડૂમ 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 હવે એક વીએસડી ગોતી લે એક વીએસડી બે બાજુ એન વડા ભાગો અહીંયા એન વડા ભાગો અહીંયા એક વીએસડી થઈ ગયું અહીંયા n-1 એના છેદમાં n એમએસડી દેટ્સ ઇટ માય બોય દેટ્સ ઇટ હજી સાદું દેવું દે દરેક પદે એન વડા ભાગી નાખ તો અહીંયા એન ભાંગે એન શું થઈ જાય એક અને અહીં શું થઈ જાય આવું લખીએ ખોટું થોડું છે એક વીએસડી બરાબર એક માઇનસ લખાય ચાલો લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર તો છે એક એમએસડી માઇનસ એક વીએસડી કિંમત મૂકી એક મેઇન સ્કેલ ડિવિઝન માઇનસ એક વર્નિયર સ્કેલ ડિવિઝન પણ એની જગ્યાએ આવું લખી શકાય 1 - 1/n એમએસડી આ એમએસડીને પહેલાં અંદર ગુણ દે પછી બાદ બાકી કરજે ને કે ભૂલ થઈ જાય હા ભૂલ થઈ જાય 100% સાદું સારું આ દાખલો સારો નીટમાં દાખલો જે પૂછાઈ ગયો 1994માં એ દાખલો સારો ત્યાં એનું નામ નીટ નહોતું ત્યાં એનું નામ હતું AIPMT પ્રી મેડિકલ ટેસ્ટ ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ PMT જેને કહેવાતું ટૂંકમાં PMT આ એનો દાખલો છે નીટ તો હમણાં જ હા 7-8 વર્ષ પહેલાં 8 વર્ષ પહેલાં આવ્યું બરાબર તો આને એમએસડી અંદર ગુણ દેતા શું થઈ ગયું એક એમએસડી માઇનસ એક એમએસડીના છેદમાં n આ એમએસડીને અંદર ગુણ દીધું બેટા બીજું કાંઈ નથી કર્યું બરાબર આ માઇનસ તેમને આ એમએસડી હવે માઇનસ અંદર ગુણ એટલે ભૂલ નહીં થાય રેડી લખો લાઈનમાં એક એમએસડી માઇનસ એક એમએસડી માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ એક એમએસડી એના છેદમાં n ધીસ ઇઝ તો ગોન ફોર એવર એન એવર વાહે કા વૈધા વાહે છેલ્લા પદ वैधा तो लिखो धीज इज 1 MSD उसके छेद में आ जाएगा n अभी 1 MSD कितना दिया है 1 mm तो लिखो ना भाई साहब ओ भाई साहब तुम समझते नहीं हो एकदम जो भाई साहब तो 1 mm एना छेद में n साला जवाब में देखूं तो मुझे तो कुछ दिख ना रहा जवाब में तो ऐसा कुछ है ना
पर देख पाया जब आप सेंटीमीटर में दिए हुए है तो क्या करना पड़ेगा, mm को सेंटीमीटर में फेरवना पड़ेगा। भाई 1 mm को कितनो सेंटीमीटर होवेगो, तो कि भाई साहब ये हो जाएगो 0.1 सेंटीमीटर। यो आ गया थारा आंसर। कैसे, तो लघुत्तम माप शक्ति इज इक्वल टू 0.1 ने केम लगे 1/10। ઢીંચાક ઢૂમ 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 કશું લઈ લેવાનું જ નથી, પછી ક્યાં વાત છે યાર। આ કે ના હા હા સાહેબ ગુસ્સો ન કરો, અમને આવડી ગયું છે, આવડી ગયું તો સારું બરાબર। આ વિડીયોમાં અહીં સુધી રાખશો। હજી આમાં એક લેક્ચર જો છે વર્નિયરમાં જ હજી સારા દાખલા ગણવાના છે, ઘણા સારા દાખલા છે બરાબર। એ આવતા લેક્ચરમાં વર્નિયર સ્કેલ પરથી રીડિંગ અવલોકન કેમ લખાય એ લખશું, અવલોકનના દાખલા। એ પછી પાછા 2 લેક્ચર જો છે સ્ક્રૂ ગેજમાં, હા 1 કે 2 લેક્ચર, ત્યાં તમે કહી શકશો કે તમારું JEE નીટ સાથે આ ચેપ્ટર પૂરું થયું રેડી। તો પછી હું તમને એક PDF આપીશ જેમાં નંબર ઓફ MCQ હશે, એ બધા સોલ્વ કરજો તમે બરાબર। તો અહીંયા સુધી રાખશું, રાઈટ। મહાદેવ।